નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 14 પ્રાયોગિક ભૂમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા. તેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.6 નહીં પાંચમા દાખલાની પહેલી 4 રચના સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.6ની પ્રશ્ન 5ની આપણે 5મી અને 6ઠ્ઠી રચનાનો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5ની 5મી રચના કે શું આપણને આપેલો છે 45 અંશના માપના ખૂણાની આપણે રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે 90 અંશના ખૂણાની રચના કરીએ અને એનો આપણે દ્વિભાજક રચશું એટલે કેટલા અંશનો ખૂણો થશે? 45 અંશનો ખૂણો બનશે. એટલે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, કિરણ બીસીની રચના કરીએ. તો આ કિરણ બીસી રચીએ છીએ. આ બી અને સી. હવે અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે ચાપ મારીએ, બી ને કેન્દ્ર લઈ. હવે અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આપણે આ પેલી જે ચાપ મારશું એટલે એ થશે 60 અંશના માપનો ખૂણો. અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આપણે આ બીજી જે ચાપ મારશું એટલે એ થશે 120 અંશના ખૂણો અને એનો આપણે દ્વિભાજક દોરશો એટલે આ થશે 90 અંશના માપનો ખૂણો થશે. એટલે આ જે ખૂણો બનશે કેટલાનો થશે? 90 અંશના માપનો ખૂણો થશે. બરોબર. એટલે આ જે ખૂણો બન્યો એ કેટલા અંશનો ખૂણો બન્યો? 90 અંશના માપનો ખૂણો બન્યો. તો એમાંથી પસાર થતું કિરણ આપણે એ બી રચશું એટલે આ થશે 90 અંશના માપનો ખૂણો થશે. એટલે કે ખૂણો એ બી સી બરાબર થશે 90 અંશ. એટલે કે આને આપણે નામ આપીએ છીએ એ બી સી. એટલે આ ખૂણો જે બન્યો એ થશે 90 અંશના માપનો ખૂણો થશે. હવે એનો આપણે દ્વિભાજક રચશું એટલે જે ખૂણો બનશે એ કેટલા અંશનો ખૂણો થશે? તો એ થશે 45 અંશના માપનો ખૂણો થશે. એટલે હવે એના દ્વિભાજકની આપણે રચના કરીએ. તો અડધાથી વધારે માપ લઈને અહીંયા ચાપ અને અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આપણે બીજી ચાપ મારશું એટલે આ જે ખૂણો બનશે એ કેટલા અંશનો ખૂણો થશે? 45 અંશનો માપનો ખૂણો થશે. એટલે આ જે દ્વિભાજક રચ્યો એ કેટલા આપણે તો 90 અંશનો દ્વિભાજક રચ્યો એટલે આ જે ખૂણો બને છે એ કેટલાનો થશે? 45 અંશના માપનો ખૂણો થશે. એટલે કે એના છેદ બિંદુમાંથી પસાર થતું કિરણ આપણે બીડી રચશું તો બનતો ખૂણો જે ડીબીસી છે કેટલા અંશનો થશે? 45 અંશના માપનો ખૂણો થશે. બરોબર. આ થશે ડીબીસી. એટલે આ જે ખૂણો બન્યો એ ખૂણો કેટલાનો થશે? 45 અંશના માપનો ખૂણો થશે. એટલે કે અહીં આપણે લખી શકીએ કે ખૂણો ડીબીસી બરાબર 1/2 ખૂણો એબીસી. તો 1/2 ખૂણો એબીસી એટલે કે ખૂણો એબીસી કેટલાનો હતો? 90 અંશનો. તો એનો દ્વિભાજક કેટલાનો થશે? તો આવશે 45 અંશ. એટલે કે ખૂણો ડીબીસી બરાબર કેટલા થશે? 45 અંશ. ત્યારબાદ શું કરવાનું છે? આપણે 135 અંશના ખૂણાની રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે 90 અંશનો ખૂણો રચી ત્યારબાદ આપણે 90 અંશના ખૂણાની દ્વિભાજક રચીએ તો 90 + 45 કરશો એટલે કેટલા થશે? 135 અંશ થશે. એટલે સૌપ્રથમ આપણે કિરણ બીસી રચીએ. આ રેખા એલ દોરી અને એના ઉપર આપણે શું કરીએ છીએ? કિરણ બીસી લઈએ છીએ. આ રેખા એલ એના ઉપર આપણે બિંદુ બી અને આ સી એટલે કે કિરણ બીસી લઈએ છીએ. હવે શું કરીએ છીએ? આપણે 90 અંશના માપના ખૂણાની સૌપ્રથમ રચના કરીએ. તો એ રચના કરવા માટે આપણે શું કરીએ છીએ? બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે ચાપ રચીએ. બરાબર. એટલે અહીંથી જ્યાં છે તે ત્યાંથી આપણે પેલો જે ખૂણો રચશું એટલે એ થશે 60 અંશનો ખૂણો. પછી ત્યાંથી આપણે એને કેન્દ્ર લઈ અને આપણે બીજી રચના બીજી જે ચાપ મારશો એટલે એ થશે
20 અંશનો ખૂણો અને 60 અને 120 નો આપણે દ્વિભાજક રચશું એટલે એ થશે 90 અંશનો ખૂણો. એટલે આનો આ જે દ્વિભાજક રચ્યો એ થશે 90 અંશનો ખૂણો. હવે શું કરવાનું છે આપણે, આ 90 અંશનો જે ખૂણો રચ્યો એનો આપણે દ્વિભાજક દોરવાનો છે. એટલે જે દ્વિભાજક મળશે એ કેટલાનો મળશે, 45 અંશ. તો 90 + 45 કરશો એટલે કેટલા આવશે, 135 અંશ. તો આમાંથી પસાર થતું કિરણ આપણે MB દોરીએ એટલે આ જે ખૂણો બનશે એ કેટલાનો થશે, 90 અંશના માપનો ખૂણો થશે. એટલે કે આને આપણે નામ આપીએ MBC. એટલે આ જે ખૂણો રચ્યો એ થશે 90 અંશના માપનો ખૂણો. હવે આપણે આ ખૂણાની શું કરીએ છીએ, દ્વિભાજક દોરીએ છીએ, બરાબર. એટલે કે આ ખૂણો અને અહીંયા જે છે ત્યાંથી આપણે ખૂણાનો દ્વિભાજક રચીએ. એટલે કે જે ખૂણો બનશે એ કેટલા અંશનો ખૂણો થશે, 45ના માપનો ખૂણો થશે, બરાબર. તો આ રીતે છેદતું ચાપ રચશો એટલે કે છેદ બિંદુમાંથી પસાર થતું કિરણ AB રચીએ તો બનતો જે ખૂણો છે એ ખૂણો કેટલાનો થશે, તો ખૂણો ABC બરાબર થશે 135 અંશ. કારણ કે આ 90 અંશ પ્લસ 45 કરશો એટલે આવશે 135 અંશ. આ પસાર થતું કિરણ આપણે ABC રચ્યું તો બનતો ખૂણો જે ખૂણો ABC છે એ કેટલા અંશનો ખૂણો થશે, તો આ જે બનતો ખૂણો છે એ બનતો ખૂણો થશે 135 અંશ, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો ABC બરાબર ખૂણો ABC બરાબર ખૂણો આ 45 પ્લસ આ 90 અંશ થશે એટલે કે આવશે ખૂણો ABM પ્લસ ખૂણો MBC. તો ખૂણો ABM બરાબર કેટલા છે, 45 અંશ પ્લસ ખૂણો MBC બરાબર કેટલા છે, 90 અંશ. તો આ બેનો સરવાળો કરશો એટલે આવશે ખૂણો ABC બરાબર થશે 90 + 145 કરશો એટલે આવશે 135 અંશ. તો આપણે 135 અંશના ખૂણાની રચના કરવાની હતી. તો ખૂણો ABC બરાબર કેટલા થશે, 135 અંશ. તો અહીં આપણે પ્રશ્ન 5 પૂર્ણ કર્યો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6 શું આપેલો છે કે 45ના માપનો ખૂણો દોરો અને તેને દુભાગો. કે 45ના માપના ખૂણાની રચના કરી અને આપણે શું કરવાનું છે, એને દુભાગવાનો છે. એટલે કે એના બે સરખા ભાગ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે 90 અંશના ખૂણાની રચના કરી, ત્યારબાદ એનો દ્વિભાજક રચશું એટલે કેટલાનો થશે, 45 અંશનો. ત્યારબાદ પાછો એનો દ્વિભાજક રચશું એટલે એ થશે 45ના ખૂણાનો દુભાગ છે. એટલે કે એના બે સરખા ભાગ કરશે. એટલે એ બનતો જે ખૂણો હશે કેટલાનો હશે, 22.1/2 અંશનો ખૂણો બનશે. તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, કિરણ OB દોરીએ. તો આ કિરણ OB દોરીએ છીએ આપણે, O અને B. હવે OB પર આપણે કેટલા, તો POB બરાબર 90 અંશનો ખૂણો બને તે રીતે આપણે શું કરીએ છીએ, કિરણ PO રચીએ છીએ કે જેનાથી બનતો ખૂણો POB છે એ કેટલાનો થાય, 90 અંશના માપનો ખૂણો થાય. તો ઓને કેન્દ્ર લઈ આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને શું કરીએ છીએ, એક અર્ધવર્તુળ ચાપ દોરીએ છીએ. બરાબર. અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આપણે આ જે પેલી તેટલી ત્રિજ્યા રાખીને આ જે પેલી ચાપ મારશો એટલે આ થશે 60 અંશના માપનો ખૂણો. અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આ બીજી જે ચાપ મારશો એટલે થશે 120 અંશના ખૂણો અને એનો આપણે દ્વિભાજક રચશો એટલે આ થશે 90 અંશના માપનો ખૂણો થશે. બરાબર. કે અહીંયા જ્યાં છેદે છે એ છેદ બિંદુમાંથી પસાર થતું આપણે કિરણ PO રચશો એટલે આ થશે 90 અંશના માપનો ખૂણો થશે. એટલે કે આમાંથી છેદ બિંદુમાંથી પસાર થતું કિરણ આપણે PO રચીએ એટલે આ જે ખૂણો બન્યો એ થશે 90 અંશના માપનો ખૂણો થશે. એટલે અહીંયા આપણે
POA, એટલે આ જે ખૂણો બન્યો એ થશે 90 અંશના માપનો ખૂણો. હવે એનો આપણે દ્વિભાજક રચીએ, એટલે કે અડધાથી વધારે ત્રિજ્યા લઈ, એટલે આ અડધાથી વધારે ત્રિજ્યા લઈ અને શું કરીએ છીએ, ચાપ અહીંયા, અને અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આપણે આ બીજી જે ચાપ મારશું એટલે એ થશે એનો ખૂણા PO, એનો દ્વિભાજક થશે. બરાબર, એટલે આ જે ખૂણો બન્યો એ કેટલા અંશનો ખૂણો થશે, 45 અંશના માપનો ખૂણો થશે. એટલે કે એમાંથી પસાર થતું કિરણ આપણે OA રચીએ કે જેથી બનતો ખૂણો AOB કેટલાનો થાય, 45 અંશના માપનો ખૂણો થાય. એટલે આમાંથી પસાર થતું આપણે કિરણ રહીશું, એટલે આ જે ખૂણો બનશે એ થશે 45 અંશના માપનો ખૂણો થશે. એટલે આ થશે ખૂણો AOB બરાબર થશે 45 અંશ. હવે એનો આપણે દ્વિભાજક રચવાનો છે, એટલે એ જે ખૂણો બનશે એ કેટલાનો થશે, 22.1/2 અંશનો. તો આને કેન્દ્ર લઈ અનુકૂળ ઓલો અડધાથી વધારે માપની ત્રિજ્યા લઈ અને આપણે ચાપ રચશું, અને અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી તેટલી ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતું ચાપ રચશું, એટલે આ જે ખૂણો બનશે એ કેટલા અંશનો ખૂણો થશે, તો એ 22.1/2 ખૂણો બનશે. બરાબર, તો આપણે ખૂણા AOB નો દ્વિભાજક કિરણ OD રચીએ તો કિરણ ODB થી બનતો જે ખૂણો છે DOB એ કેટલા અંશનો ખૂણો થશે, 22.1/2 નો. બરાબર, એટલે આ જે ખૂણો બનશે એ ખૂણો થશે 22.1/2 પૂર્ણાંક, એટલે કે 22.1/2 અંશનો શું થશે, ખૂણો થશે. તો સૌપ્રથમ આપણે શું કર્યું, કિરણ OB રચ્યું, ત્યારબાદ આપણે POB બરાબર 90 અંશનો ખૂણો બને તે રીતે આપણે કિરણ OP રચ્યું, ત્યારબાદ ખૂણા POB નો દ્વિભાજક કિરણ OA રચ્યો, ત્યારબાદ ખૂણા AOB નો દ્વિભાજક આપણે કિરણ OD રચ્યો. તો આમ OD થી બનતો જે ખૂણો છે DOB એ કેટલા અંશનો ખૂણો થશે, તો 22.1/2 અંશનો થશે. એટલે કે ખૂણા AOB નો એ 45 ના માપનો ખૂણો છે, જ્યારે કિરણ OD વડે બનતો જે ખૂણો છે ખૂણો DOB કેટલા અંશનો થશે, 22.1/2 અંશનો. તો અહીંયા એના અડધા માપનો ખૂણો થયો, એટલે કે ખૂણા AOB ને 45 ના માપનો ખૂણો છે અને કિરણ OD એ શું કરે છે, એને દુભાગે છે, એટલે કે એના બે સરખા ભાગ કરે છે. ત્યારબાદ સાતમી રચના આપણે જોઈએ તો શું આપેલું છે, 135 અંશના માપનો ખૂણો દોરો અને તેને શું કરવાનો છે, દુભાગવાનો છે. એટલે કે 135 અંશના ખૂણાની રચના કરી અને એનો દુભાગવાના છે, એટલે કે એના બે સરખા આપણે ભાગ કરવાના છે. તો સૌપ્રથમ આપણે રેખા L દોરીએ અને રેખા L ઉપર શું કરીએ છીએ, બિંદુ P લઈએ છીએ. આપણે રેખા L દોરી, એના ઉપર આપણે કોઈ બિંદુ P લઈએ છીએ, એટલે આ બિંદુ P લીધું. હવે L પર બિંદુ P પર રેખા P એ લંબ રચો, કે રેખા P એ થાય એવો આપણે લંબ રચવાનો છે કે જેથી ખૂણો APX બરાબર કેટલા થાય, 90 અંશ થાય. બરાબર, એટલા માટે શું કરીએ છીએ, P ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે ચાપ રચીએ. બરાબર, આ ચાપ રહી છે, એટલે અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે શું કરીએ છીએ, X નામ આપીએ છીએ. હવે અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી તેટલી ત્રિજ્યા વડે આ જે પેલી ચાપ મારશો એટલે થશે 60 અંશના માપનો ખૂણો, અને અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આપણે આ જે બીજી ચાપ મારશો એટલે થશે 120 અંશના માપનો ખૂણો, અને એનો આપણે દ્વિભાજક દોરશો એટલે આ થશે 90 અંશના માપનો ખૂણો થશે. બરાબર, એટલે આ જે ખૂણો બન્યો એ કેટલા અંશનો ખૂણો થશે, 90 અંશના માપનો ખૂણો થશે. અને એના છેદ બિંદુમાંથી પસાર થતું કિરણ AP રચશું, તો કિરણ AP થી બનતો જે ખૂણો છે APX એ કેટલા અંશનો ખૂણો થશે, 90 અંશના માપનો ખૂણો થશે. એટલે આ જે ખૂણો બન્યો એ થશે 90 અંશના માપનો ખૂણો થશે. હવે શું કરીએ છીએ, આનો આપણે દ્વિભાજક રચીએ છીએ.
એટલે કે ખૂણો APY અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે y નામ આપીએ છીએ, એટલે કે ખૂણા APY બરાબર અહીં 90 અંશ થશે, એટલે કે આ 90 અંશ અને આ 90 અંશ થશે, કારણ કે બે ખૂણા કેવા છે, કાટખૂણા છે, એટલે આ 90 અંશ અને અહીં થશે 90 અંશ. તો હવે શું કરીએ છીએ, ખૂણા APY નો દ્વિભાજક કિરણ આપણે PM રચીએ છીએ, બરોબર, કે ખૂણા APY નો દ્વિભાજક કિરણ આપણે શું કરીએ છીએ, PM રચીએ છીએ. એટલે કે આ અડધાથી વધારે ત્રિજ્યા લઈને એક ચાપ અહીંથી y ને કેન્દ્ર લઈ ને અહીંયા જ્યાં છે ત્યાંથી આપણે આ બીજી જે ચાપ મારશું, એટલે આ જે ખૂણો બનશે એ કેટલા અંશનો ખૂણો થશે, 45 અંશના માપનો ખૂણો, બરોબર. એટલે આ 90 પ્લસ 45 કરશો એટલે આ બનતો ખૂણો કેટલાનો થશે, 135 અંશનો. એટલે કે અહીંયા જ્યાં છેદે છે એ છેદ બિંદુને આપણે શું નામ આપીએ છીએ, M નામ આપીએ, અને એમાંથી પસાર થતું કિરણ PM રચીએ. બરોબર, એટલે આ કિરણ થશે MPX. MPX ખૂણો કેટલાનો થશે, 135 અંશનો, કારણ કે આ 90 અંશ આ પ્લસ 45 અંશ, એટલે 90 પ્લસ 45 અંશ કરશું એટલે આ જે ખૂણો રચાશે ખૂણો MPX એ કેટલાનો થશે, 135 અંશ. હવે એનો આપણે દ્વિભાજકની રચના કરવાની છે, તો દ્વિભાજક રચવા માટે શું કરીએ છીએ, ખૂણા MPX નો આપણે દ્વિભાજક કિરણ આપણે PN રચીએ, બરોબર. એટલે કે ખૂણા PN ની ખૂણા MPX ના દ્વિભાજકની આપણે રચના કરીએ છીએ, બરોબર. તો x ને કેન્દ્ર લઈ અડધાથી વધારે ત્રિજ્યા લઈ અને એક ચાપ અહીંયા મારીએ. હવે અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી છેદ બિંદુમાંથી પસાર થતી આપણે ત્યાં કેન્દ્ર લઈ અને આપણે આ અગાઉના ચાપને છેદતી ચાપ રચશું અને છેદ બિંદુને આપણે શું નામ આપીએ છીએ, N નામ આપીએ છીએ. એટલે કે અહીંયા જ્યાં છેદે છે એ શું થશે, N. તો આ જે ખૂણો રચાશે એ શું થશે, ખૂણા MPX નો દ્વિભાજક રચાશે, કે જે એનું શું કરે છે, બે સરખા ભાગમાં વિભાજન કરે છે, એટલે કે ખૂણા MPX ને દુભાગે છે. એટલે કે એમાંથી પસાર થતું કિરણ દોરીએ તો કિરણ PN મળશે, એટલે આ કિરણ PN, બરોબર. તો અહીંયા જ્યાં છેદે છે એને આપણે N નામ આપીએ છીએ. એટલે આમ ખૂણો NPX જે ખૂણો બનશે એ શું થશે, ખૂણા MPX નો દુભાગે છે, એટલે એના બે સરખા ભાગ કરશે, એટલે કે ખૂણો MPX છે એ MPX નો શું થશે, અડધા માપનો ખૂણો થશે. એટલે કે ખૂણો MPN બરાબર શું થશે, ખૂણો NPX. એટલે આ બે ખૂણા કેવા થશે, સરખા થશે, કારણ કે PN કિરણ છે એ શું કરે છે, ખૂણા MPX ને દુભાગે છે, એટલે એના બે સરખા ભાગ કરે છે. એટલા માટે ખૂણો MPN બરાબર ખૂણો NPX બરાબર શું થશે, 1/2 ખૂણો 135 અંશ. તો 135 ભાગ્યા 2 કરશો એટલે આવશે 67.1/2 અંશ થશે. એટલે કે 135 ભાગ્યા 2 કરશો એટલે આપણને જોવા મળશે 67.1/2 અંશ, બરોબર. એટલે કે આ રીતનું આપણને જોવા મળશે. તો અહીંયા આપણે શું કર્યું, 135 અંશના માપના ખૂણાને રચી અને એનો આપણે દુભાગતું કિરણ આપણે PN લઈશું. એટલે કે ખૂણા MPX ની રચના કરી અને ત્યારબાદ એને દુભાગતું કિરણ આપણે PN લઈશું. એટલે કે 135ના ખૂણાને દુભાગતું કિરણ આપણે PN રહીશું. તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.6ની છઠ્ઠી અને સાતમી રચનાનો આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળની રચનાનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.